हेलो दर्शक मित्रों नमस्कार। गुजरात आई न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। દિલ્હી ખાતે જે જંતર મંતર ખાતે જે ચાલી રહ્યું આંદોલન, વિદ્યાર્થી આંદોલનને લઈને અત્યારે તળાજા ખાતે અત્યારે એક જે આંદોલન થઈ રહ્યું છે તે તમે જોઈ શકો છો। જે અત્યારે લોકો સૂત્રની હાટી પહેરાવી અને આંદોલન કરી અને સૂત્રોચ્ચાર પણ અત્યારે જે કરી રહ્યા છે અને ગાંધીજીને તે સૂત્રની હાટી પહેરાવી અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। છેલ્લા 3 વર્ષમાં સરકારે 152 પેપર છેલ્લા 3 આ વિદ્યાર્થીઓની લડાઈ છે, વિદ્યાર્થીઓના ન્યાયની લડાઈ છે। ભારતની અંદર જેટલા પેપર લીક થાય છે, જેટલી એક્ઝામો લીક થાય છે, એના ન્યાય માટેની લડાઈ છે આજ રોજ તળાજા તાલુકાના વિદ્યાર્થીઓ માટે, તેમના વાલીઓ માટે તળાજા મધ્યે ગાંધી બાપુની પ્રતિમાએ વિદ્યાર્થીઓના ન્યાય માટે અમે લોકોએ કાર્યક્રમ રાખેલો હતો। જે કાર્યક્રમનો મુદ્દો એવો હતો કે દિલ્હીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનના સમર્થનમાં તેમજ જે વિદ્યાર્થીઓ સાથે અવારનવાર બધી જ એક્ઝામોની અંદર અન્યાય થઈ રહ્યો છે, પેપર લીક થઈ રહ્યા છે, તો તે અટકાવવા માટે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થાય અને વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે ગાંધીજીને સૂત્રની આંટી પહેરાવીને આ દેશના વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગણી કરીએ છીએ।